પ્રણામ મિત્રો, ગુડ મોર્નિંગ. સુંદર સવારની સુંદર સુપ્રભાત સૌને. હવે ફરી એકવાર આપણા અભ્યાસને આગળ વધારીએ. ગયા વિડીયો તાસમાં આપણે બે મુદ્દા જોયેલા. હસ્તકલાના સંદર્ભમાં હીરા મોતી અને મીના કારીગરી. હવે આજના વિડીયો તાસમાં જરીકામ, કાષ્ઠકલા, ધાતુકામ અને જડતર બે ગુણના 4 મુદ્દાઓ આપણે આ વિડીયો તાસમાં સમાવ્યા છે અને દરેકે દરેક પ્રશ્ન 2 ગુણમાં પરીક્ષામાં પૂછાશે. તો મિત્રો, જરીકામનો પરિચય આપો. 2 ગુણનો પ્રશ્ન પૂછાય. ગુજરાતના સંદર્ભમાં જ સંપૂર્ણ વિગત સમજવાની છે. તો ભારતમાં જરી ભરતની કળા એ પણ પ્રાચીન સમયથી જોવા મળે છે અને ગુજરાતના સંદર્ભમાં જ આખી. તો જરી ભરત એટલે શું? આ દરેકે દરેક હસ્તકલાઓને તમે ઓળખવાનો પ્રયત્ન કરશો ને તો બિલકુલ સરળતાથી સમજાઈ જશે. અને એના સંદર્ભમાં જે સ્થળો આપણે યાદ રાખવાના થાય છે એ સ્થળ પરીક્ષામાં ખાસ રજૂ કરવાના હોય છે. તો મિત્રો, જરી ભરત કે જરીકામ એટલે શું? તો ચાંદી અને સોનાના તારના રૂપમાં, ચાંદી કે સોનાના તારના રૂપમાં જરી બનાવવામાં આવે અને ત્યાર પછી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. એટલે એક રીતે કહીએ ને તો આ એક વસ્ત્રોની શોભા વધારવા માટેની કળા છે. વસ્ત્રોની શોભા વધારવા માટેની કલા છે એવું કહેવાય. સોના કે ચાંદીના તારના રૂપમાં જરી બનાવવામાં આવે અને વસ્ત્રો ઉપર એને ઉપસાવેલી ભાત પાડવામાં આવે, સુંદર ડિઝાઇનો આપવામાં આવે જુદી જુદી શૈલીમાં. ભારતમાં જરીકામના હુન્નર માટે સુરત જાણીતું છે. શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો કે કયું સ્થળ જરીકામના હુન્નર એટલે આવડત કહેવાય, એના માટે પ્રસિદ્ધ છે તો સુરત. હવે કયા વસ્ત્રો માટે જરીકામ થાય છે અથવા જરીકામમાંથી કયા વસ્ત્રો તૈયાર થાય છે? તો ખાસ કરીને સ્ત્રીઓના વસ્ત્રો માટે પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન કે વસ્ત્ર પરિધાનોની શોભા વધારવા માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપતા હતા. આજે પણ છે સાતત્ય, પણ બહુ ઓછા પ્રમાણમાં. વસ્ત્રો જે હોય, પાનેતર, સાડી કે ઘરચોળા, એની નીચેના ભાગમાં પટ્ટો લગાવવામાં આવે. એ જરીનો પટ્ટો લગાવવામાં આવે એટલે આખા વસ્ત્રની શોભા અને એનું આકર્ષણ વધી જાય. આવી આ સુંદર હસ્તકલા જેના માટે સુરત પ્રસિદ્ધ છે. હવે એક બીજી હસ્તકલા જોઈએ 2 ગુણમાં. તો ભારતની એક કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપો. મિત્રો, કાષ્ઠ એટલે લાકડું. પ્રાચીન સમયમાં આ પણ એક વિશિષ્ટતા હતી, એક જાણીતી હસ્તકલા હતી. કેટલાક સ્થળો એના માટે પ્રસિદ્ધ હતા. આજે હવે યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો એટલે કાષ્ઠકલાનું હવે હાલના સમયના તબક્કે કોઈ વિશેષ મહત્ત્વ રહ્યું નથી. છે અમુક સ્થળો કે જ્યાં એ કાષ્ઠકલાની પરંપરા સચવાય છે. તો માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. આદિ અવસ્થાથી. આદિ માનવ જ્યારે જંગલ અવસ્થામાં હતો ત્યારથી વૃક્ષ અને વનરાજી સાથે સંબંધ છે. હવે કાષ્ઠ કે લાકડાનો પ્રાચીન સમયમાં શું ઉપયોગ થતો? તો શરૂઆતના તબક્કામાં
લાકડાનો બળતણ તરીકે પ્રાથમિક ઉપયોગ આવો હતો કે લાકડું તો એનો ઉપયોગ શેના માટે? બળતણ તરીકે. સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો બનાવવામાં થયો. લાકડામાંથી ઓજારો બનાવતા ભવનો કે ઇમારતો બનાવવામાં કે મકાનોના બાંધકામમાં થતો. આજે હવે આપણે ઈંટ, રેતી, સિમેન્ટ કે કોન્ક્રીટના મકાનો બનાવીએ છીએ. થાય છે લાકડાનો ઉપયોગ, પણ બહુ ઓછો. જ્યારે પહેલાંના સમયમાં લાકડાનો વિશેષ ઉપયોગ હતો ભવનો કે ઇમારતો, મકાનોના બાંધકામમાં. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, કાસ્ટમાંથી તૈયાર થયેલી મૂર્તિઓ. એક એક્ઝામ્પલ આપું તમને. આપણો પાડોશી દેશ નેપાળ નાનો દેશ છે. 42% ક્ષેત્રફળ જંગલ વિસ્તાર છે. એ દેશનું કુલ જેટલું ક્ષેત્રફળ છે એમાંથી 42% જંગલ વિસ્તાર છે. લાકડાનો વિશેષ ઉપયોગ થાય છે મકાનો, ઇમારતો બનાવવામાં, મંદિરો બનાવવામાં, મૂર્તિઓ બનાવવામાં. બાળકો માટેના રમકડા. આજે હવે પ્લાસ્ટિક આવી ગયું. લાકડાનું સ્થાન આજના સમયમાં કોણે લઈ લીધું? પ્લાસ્ટિક. પછી સોગઠા. રામાયણ કે મહાભારત જોયું હોય ટીવી સિરિયલ ઉપર તો ખબર હોય. થાંભલીઓ મકાનોમાં મૂકવામાં આવતી. બારી બારણા કે ગોખ. આજે જેમ આપણે લાકડાનો ઉપયોગ કરી અને કબાટ બનાવીએ છીએ એમ પહેલાંના સમયમાં દિવાલોમાં ગોખ બનાવવામાં આવતા. ગોખલો કહીએ. અટારીઓ, અગાસી કે સિંહાસન, ખુરશીઓ, સુંદર જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠકલા વિકસતી ગઈ. કાળક્રમે આ બધી બાબતો માટે લાકડાનો વિશેષ ઉપયોગ થયો છે. આજના સમયના સંદર્ભમાં ગુજરાતમાં લાકડાના હિંચકા, સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા બને છે. કેટલાક સ્થળોએ આ પરંપરા સચવાય છે. સંખેડાનું ફર્નિચર અને ઈડરના રમકડા જાણીતા છે. આજે જ મેં તમને હમણાં વાત કરી કે કોઈ પણ હસ્તકલા તમે સમજો છો તો ત્યારે એમાં એના ચોક્કસ રેફરન્સ આવશે, એના એક્ઝામ્પલ આવશે, ક્યાંક સમય આવશે અને સ્થળ ખાસ કરીને હશે જ દરેક મુદ્દાઓમાં. તો મિત્રો, એ સ્થળ ન ભૂલાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે એ શોર્ટ ક્વેશ્ચનના પ્રશ્નો છે. હવે જો બીજો 2 ગુણનો એક પ્રશ્ન. ભારતની એક કલા તરીકે ધાતુ કામનો પરિચય આપો. પછીના ચેપ્ટરોમાં પણ આ મુદ્દાનો ફરી વખત ઉપયોગ થવાનો છે. ધ્યાનથી સમજજો. ધાતુ કામ પછીથી જે અભ્યાસ આવવાનો છે એમાં મુદ્દો એવો આવવાનો છે, ધાતુ વિદ્યા. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી છે. હું તમને એક ક્રમ કહું છું, એ ધ્યાનમાં રાખજો. પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ, ખનિજ યુગ અને અણુ યુગ. યાદ રહેશે? ફરી એકવાર રિમાઇન્ડર. પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ, ખનિજ યુગ અને અણુ યુગ. આ પ્રમાણે આપણા માનવ ઇતિહાસના તબક્કા ખનિજોના સંદર્ભમાં બોલાય છે. એટલે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી છે. હવે એનો એક સમય તમને ચોક્કસ કહી દઉં તો 10મી 11મી સદી. 10મી 11મી સદી પછી ધાતુ વિદ્યા વિકસી છે એવું કહેવાય. તો પ્રાચીન આપણી સંસ્કૃતિમાં ધાતુઓનો શું ઉપયોગ હતો? કઈ ધાતુઓનો ઉપયોગ થયો હતો? શેના માટે? તો લોથલના કારીગરોએ
આપણે લોથલ સંસ્કૃતિ, લોથલ નગર રચના ભણવાની છે ચેપ્ટર 3માં. લોથલના કારીગરોએ ધાતુમાંથી ખેતી માટેના ઓજારો બનાવેલા. તાંબાનો ઉપયોગ થયો તો કાંસાનો, દાતરડા બનાવવા, સારડીઓ બનાવવા, પછી વણાકવાળી કરવત, આરા, સોય, આ બધા ખેતીના કે ઘરગથ્થુ જે ઓજારો હતા એ તાંબુ અને કાંસુમાંથી બનાવેલા. જે લોથલ સંસ્કૃતિના પ્રાચીન અવશેષો મળ્યા છે એમાંથી આ પુરાવો પ્રાપ્ત થયેલો છે. પ્રાચીન સમયમાં ભારતમાં ધાતુમાંથી વાસણો બનતા. પાષાણ યુગ પછીના સમયમાં મૂર્તિઓ બનાવવામાં આવતી, જુદા જુદા પાત્રો બનાવવામાં આવતા, યુદ્ધ માટેના શસ્ત્રો બનાવવામાં આવતા. આ બધો ઉપયોગ હતો, ખાસ કરીને તાંબુ અને કાંસુ પ્રાચીન સમયમાં. ત્યાર પછી જોઈએ તો સોના ચાંદી જેવી ધાતુઓનો ઉપયોગ શરૂ થયો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો. આજે બહુ અંશતઃ ઉપયોગ થાય છે, કેમ કે હવે આપણે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ કે પછી એલ્યુમિનિયમનો. ઘર વપરાશમાં વાસણો બનાવવામાં આજે કદાચ તાંબુ કે પિત્તળ વધારે વિશેષ ઉપયોગ લેવાતું નથી. કાળક્રમે લોખંડનો ઉપયોગ શરૂ થયો, તો લોખંડમાંથી ઓજારો અને હથિયારો બનાવવામાં આવતા. આજે લોખંડનો વિશેષ ઉપયોગ થાય છે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી. એટલે મિત્રો, જે ક્રમ તમને આપ્યો અને જે દ્રષ્ટાંત આપ્યા આ પ્રશ્ન સમજવામાં, એ ખાસ ધ્યાનમાં રાખવાના. ફરી એકવાર યાદ કરી લઈએ. પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્ય યુગ, લોહ યુગ, ખનિજ યુગ અને અણુયુગ. આજે 21મી સદીમાં આપણે અણુયુગ સુધી પહોંચ્યા છીએ. અણુ પરમાણુનો સમય છે આ. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ભારતની એક કલા તરીકે જળતરનો પરિચય આપો. ફરી આભૂષણની વાત આવી. બાજુમાં ચિત્ર આપ્યું છે એટલે ખ્યાલ આવે કે આ કલા આભૂષણો સાથે સંકળાયેલી છે. જળતર શબ્દનો સાદો અર્થ કરીએ તો જડવું. જળતરની કલા એટલે જડવાની કલા. જો આ કલા પણ મુખ્યત્વે સુવર્ણ અલંકારો સાથે સંકળાયેલી છે. આમ તો મૂર્તિઓને સુશોભિત બનાવવા માટે પણ જળતર કરવામાં આવે છે, માત્ર સુવર્ણ અલંકારો માટે જ નહીં. ખાસ સમજો આ વાત. માત્ર સુવર્ણ અલંકારો સાથે સંકળાયેલી છે એવું નથી. મૂર્તિઓને આકર્ષિત બનાવવા, એનું આકર્ષણ વધારવા માટે પણ જળતર કરવામાં આવે. હવે મિત્રો, જળતર એટલે શું? તો સોના ચાંદીના આભૂષણોમાં હીરા જેવા કિંમતી રત્ન કે કિંમતી પથ્થર કહીએ એ જડવામાં આવે, એ જળતર. તો ભારતના સમ્રાટો, શાસકો, રાજાઓ કે શ્રીમંત લોકો સોનાના અલંકારોમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને જુદા જુદા આભૂષણોમાં જડીને પહેરતા. હીરા, મોતી કે માણેક, અગાઉ જેમ આપણે પ્રાચીન રત્નો જોયા હતા ને, હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ, પોખરાજ, એ પ્રમાણે કયા આભૂષણોમાં જડવામાં આવે છે? તો હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ,
આજે કદાચ આપણે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી ગયું છે, એટલે આ અલંકારોના ગુજરાતી નામ હું માનું છું ત્યાં સુધી કદાચ તમે પહેલી વખત પણ સાંભળી રહ્યા છો. તો આ બધા આભૂષણોમાં હીરા જેવા કિંમતી રત્નને જડવામાં આવે એટલે આભૂષણોનું આકર્ષણ વધી જાય. વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો જડતર કલામાં પ્રવીણ હતા, ખૂબ હોશિયાર હતા. આ પણ એક આગવી વિશેષતા હતી હસ્તકલા કારીગરોની. હવે અલંકારોના જડતર કામ માટે ભારતમાં રાજસ્થાનનું બિકાનેર શહેર સુપ્રસિદ્ધ છે. શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો કે જડતર કામ માટે કયું શહેર પ્રસિદ્ધ છે, તે રાજસ્થાનનું બિકાનેર. તો મિત્રો, આજના વિડીયો તાસમાં આપણે 4 મુદ્દાઓ શીખ્યા: જરીકામ, કાષ્ઠકલા, ધાતુકામ અને જડતર. 4 ક્વેશ્ચન 2 માર્ક્સના હતા અને વધુ પૂછાયેલા પ્રશ્નો છે આ તમામ, એટલે ધ્યાનથી સમજવાના અને એને નોટ્સ બુકમાં લખવાના. પ્રણામ.